ભાઈ તમારે આમ આદમી પાર્ટીમાં જિલ્લા પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે, શું કહેશો? પાર્ટી 2005થી હું ભારતીય જનતા પાર્ટીની મેં કાર્યકર્તા હતો. 2007ની મેં હું કોર્પોરેશનની ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. 2012માં હું શહેર ઉપપ્રમુખ રહી ચૂક્યો છું. 2012માં વિધાનસભા જીતાડવામાં પણ મારો મહત્વનો ફાળો રહ્યો છે બીજેપીને. છતાં પણ જૂના કાર્યકર્તાઓની આ લોકોએ હર ઘડીએ અવગણના કરી છે. આગળ વધવાનો કોઈ ચાન્સ કોઈને આપતા નથી. પ્રજાને કોઈ કામ થતું નથી, સાંભળતા નથી. એટલા માટે અને વિચારધારા પણ બીજેપીની બદલાવા લાગી છે. એ જ વિચારધારા જે સારી હતી એ આમ આદમી પાર્ટીની મને લાગી. સારી પાર્ટી છે, એની વિચારધારા સારી લાગી. એટલે અમે વિચાર્યું કે આ પાર્ટીમાં જવાતું સારું છે. અને આગામી પણ પ્રજાલક્ષી કોઈ પણ કામ હશે, તાલુકા જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે એ પ્રશ્નોને અમે આગળ લાવીશું. અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું. જરૂરથી કોઈ પણ પ્રશ્ન હશે એવો કે ભાઈ જે પ્રજાનું કામ થતું નથી, સાંભળતા નથી. આ રોડ આજે બરોડા જવું એટલે એક માણસને માથાનો દુખાવો થઈ ગયો છે. એ બધા ટોલ નાકો, એ બધા પ્રશ્ન લઈ અમે આગળ આંદોલન કરવાનું થશે તો પણ કરીશું. અને ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલી, ડેસર આ બધા તાલુકાના કાર્યકર્તાઓ એવા 200 થી 300 કાર્યકર્તા ભાજપના હું લઈ અને આ પાર્ટીની મેં જોઈન્ટ થયો છું. અને મને જે આ પાર્ટીએ જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે એ હું તન મન ધનથી નિભાવીશ. કહી શકાય કે આવનાર સમયની અંદર એક મોટો તમારી સામે પડકાર આવશે. હા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આવશે, કેવી રીતે જોશો? અને એ પણ અમારી તૈયારી કરી જ નાખી છે. એ પણ અમે તૈયારી કરી છે. આગળ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની મેં પણ અમે કોંગ્રેસ તથા ભાજપને જડબાતોડ જવાબ આપીશું. કહેવાય કે જે રીતે અત્યારે હાલની અંદર જે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જીતીને આવ્યા હતા, તો શું હવે એ લોકોનો સહકાર તમે મેળવવાનું નગરમાં ચાલુ કરશો કે કેમ? હા, એ બધાનો સહકાર, બધા આ પાર્ટી કોઈનો પણ સહકાર નહીં લેવું નહીં. આમ આદમી પાર્ટી છે. કોઈ પણ વ્યક્તિ એ સાચો હશે એને અમે જરૂર સહકારમાં લઈશું અને સહકાર આપીશું પણ.